વિરમગામ શહેરના વરસાદી માહોલ બાદ આજે પાંચમો દિવસ છે અને પાંચમા આપ જોઈ શકો છો કે વિરમગામ શહેરના માંડર રોડ જે વિસ્તાર છે હજી પાણી ગતરોજ કરતાં થોડુંક ઓછું થયું છે। વિરમગામ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ થોડા પાણી ગરકાવ છે। ઘણો ખરો પાણીનો જે છે તે ઓસરવાની જે શરૂઆત જે છે તે થઈ ગઈ છે અને ગતરોજ કરતાં ઘણા પાણીનો જે પ્રવાહ છે તે ઓછો થઈ ગયો છે। જનજીવન પણ જે છે રાબેતા મુજબ ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે। સોમવાર છે અને જેના કારણે સરકારી દિવસ શરૂ થતાં ચાલુ દિવસ શરૂ થતાં અધિકારીઓથી લઈને શહેરીજનો પણ વેપાર ધંધા રોજગાર સહિતના ધંધાઓ પણ ચાલુ થઈ ગયા છે। ઉપરવાસનું વરસાદી પાણી રોકાઈ ચૂક્યું છે અને ધીમે ધીમે હવે જે શહેરની આજુબાજુ થોડું ઘણું પાણી એ અત્યારે વિરમગામ શહેર અને આજુબાજુમાં જે છે તે અત્યારે પસાર થઈ રહ્યું છે અને હાલ હવે ધીમે ધીમે જે પાણી છે તે છે વિરમગામની વાત કરીએ તો બસ સ્ટેન્ડ જૂની મિલની ચાલી સહિતના જે વિસ્તારો છે તે હજુ પણ અહીંયા પાણી ભરાયેલા છે અને ઘણા પાણી જે છે તે હવે ઓસરવાની શરૂઆત થઈ છે। જનજીવન જે છે તે રાબેતા મુજબ ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે। નુકસાનીની વાત કરીએ તો અનેક પ્રકારની નુકસાની વિરમગામ શહેરમાં પણ છે। ધીમે ધીમે તેની પણ સર્વેની જે કામગીરી છે તે પણ વિરમગામ તાલુકા શહેર અને અલગ અલગ તંત્રો દ્વારા પોતાની કામગીરી જે છે તે સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે।